આ ત્રણ છે ને ગળાના 3 દાંડલી રોજ ત્રીજે દિવસે પાણી બદલી નાખવાનું. આ દાંડલી નાખી દેવાની. આમ દસ્તામાં કસરી નાખવાની. કસરી અને 1 કળશો 2 કળશા પાણીમાં નાખી દેવાની. બરાબર. હવે પાણીમાં નાખી અને એને ઉકળી નાખવાનું. ઉકળી જાય પછી એને ઠંડુ પડાવવાનું. એને થોડુંક એને આ 1 અડધો વાટકો જેટલું પાઈ દેવાનું. સવાર સાંજ 2 ટાઈમ પાવાનું. પછી સવારે ન પી તો બપોરે પાઈ દેવાનું. કેમ કે સવારે જે આ બધું હોય એટલે આ પાણી પાઈ દેવાનું. બરોબર. આ પીવાઈ ગયું પછી એને સીધી 10 આ ગળો પાઈ દેવાનો. આનું પાણી પાઈ દેવાનું. અડધી વાટકી. બરાબર. આ 2 પીવાઈ ગયું એને જમવા નથી દેવાનું. ત્યાં આ બધું પીવાઈ જાય ખવાય છે ત્યાં સમજી ગયા તમે. આ પાઈ દેવાનું. આ પાયા પછી ગળાનું પાણી પાઈ દેવાનું. ઉકાળો કરીને આ રાત્રે પલાળી રાખવાનું. હા, રાત્રે પલાળી દેવાનું. રાત્રે એને ઉબાળી નાખવાનું છે ને અડધું પાણી કરી નાખવાનું છે. બળવા દેવાનું. ઉકાળીને પછી મૂકી દેવાનું. પછી મારી દેવાનું. સવારે પાછું આંગળી હેઠું ગરમ કરી અને ગાળી અને એને પાણી આપી દેવાનું છે. બરાબર. એ પી લે પછી ગળાનું પાણી પાવાનું છે. ગળાનું પીવાઈ ગયું સીધી જઈને 10 દ્રાક્ષ આમાંથી ખાવાની. 21 દ્રાક્ષ આપવાની. 21 રોજ. પીળી હાલ છે, કાળી નહીં હાલે. આ 21 દ્રાક્ષ અપાઈ ગઈ એટલે આ દ્રાક્ષ કઈ રીતની આપવાની? આ બાબા જે પલાળવાનું છે દ્રાક્ષ ને આ બધું હાંજે પલાળવાનું છે ને વરિયાળી ને સિંધા નિમક. બરાબર. ચપટી સિંધુ નિમક નાખવાનું. અડધો ગ્લાસ પાણી ભરવાનું. આમ ચપટી વરિયાળી નાખવાની. 21 દ્રાક્ષ નાખી દેવાનું. 1 વાટકી પલાળી નાખો તો હાલો. 1 વાટકી પાણી. સમજી ગયા? સવારમાં એ પાણી સહિત સાથે ખવડાવી દેવાનું. પાઈ દેવાનું. હા, પીઝા દ્રાક્ષ ખવડાવી દેવાનું. વરિયાળી દ્રાક્ષ ખવડાવી દેવાનું. પણ ક્યારે આ 2 ગળો ના 2 લેવા છે ને પછી આ ત્રીજો સ્ટેપ. આ રાત્રે જ પલાળી રાખવાનું. હા કચરીને. હા, કસરીને પલાળીને ગરમ કરી નાખવાનું. અને આ લીંબુ ઉતારીને બાળ નાખવાનું. બરોબર. દિવસમાં 3 વાર દાદાનું નામ લેવાનું. બનાવતી વખતે તમારે બોલવાનું નથી. સમજો કે ગોળો તમે કસરો છો અને પલાળો છો એટલે ઘડી બોલવાનું નહીં. કોઈ આવ્યું તો મૂકી દેવાનું. વાત કરી લેવાની પછી લેવાનું. સમજી ગયા? હવે તમે આ જે પલાળો ને ત્યારે નથી બોલવાનું. પલાળો ત્યારે નથી બોલવાનું. સવારે એને આપો ત્યારે બોલો તો વાંધો નહીં. પલાળો બનાવો ત્યારે નથી બોલવાનું. હવે આ મલમ જ્યારે તમે બનાવો ને ત્યારે નથી બોલવાનું. આમાંથી તમારે થોડુંક આ ટોપરામાં તેલ નાખવાનું. એટલું તેલ લેવાનું વાટકીમાં. 3 ચમચી. પછી તમારે 2 ચમચી લો ને. 2 ચમચી ને આમાંથી 2 ચમચી સરસોનું તેલ લેવાનું. લસણની 4 કળી લેવાની. બરાબર. એ લસણની કળીને છે ને એક જ વખત દસ્તો મારવાનો. બીજી વાર નહીં મારવાનો. એ મારી અને પછી વાટકીમાં આ બધું ભેગું કરી અને ગેસ ઉપર આપણે એને મલમ બનાવવાનું છે. એમાં ફીણા ખાવા જોઈએ. સફેદ ફીણા થાય. બરાબર. સુગંધ આવવાનું છે એટલે સમજી લેવાનું કે આપણું મલમ થઈ ગયું. પછી એને ઠંડુ પડવા દેવાનું. 5-10 મિનિટ 2 મિનિટ આંગળી હેઠું થાય ને પછી આવી રીતે આમ તમારે આવી રીતનું માલિશ કરવાની. હા, 3 વસ્તુ. અને આ બામ એ પણ નાખી દેવાનું. હા, સાંજે કરવાનું ને સવારે કરવાનું. 2 ટાઈમ. બરાબર. બને ત્યાં સુધી સુઈ ત્યારે 2 દિવસ તમારા કરી 2 દિવસ અત્યારથી 2 દિવસ થાય. આજ અને કાલ અત્યારે મને તમારે જવાબ દેવાનો. કાલ અત્યારે 20% ફેરવો જોઈએ. સમજી ગયા તમે? એટલે 90% પૂરી જાય. સમજી ગયા? આ રીતનું તમારે કરજો. સમજી ગયું તમને? હાલો રે. હવે દ્રાક્ષ લઈ આવે તો થાય ને ભાઈ? ઘરેથી લઈ લો તો હાલશે? એમ ન હાલે. તમે કેટલું બધું શીખો. ઘર તો હા, વાંધો હાલ લઈ આવો. વિડિયો હા, વાંધો ફ્રીજ ને